નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। 1 મેના રોજ સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓ 66માં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની જનતાને ગૌરવપૂર્ણ સંદેશ પાઠવ્યો છે। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન અને ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બની ગયું છે। તેમણે રાજ્યની વિકાસ ગાથાનો ચિતાર આપતા કહ્યું કે વીજળી ઉત્પાદનની ક્ષમતા 8,750 મેગાવોટથી વધી અને અંદાજે 53,000 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટા સમાચાર આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સુરત માટે સુરત ઇકોનોમી રિજિયન ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત માટે પણ આવા 6 નવા રિજનલ માસ્ટર પ્લાન આકાર લઈ રહ્યા છે। સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહેલા સાણંદ અને ધોલેરાથી લઈ અને ગિફ્ટ સિટીમાં AI સેન્ટર સુધી ગુજરાત ટેકનોલોજીના ક્ષેત્રે પણ અગ્રેસર છે। દેશ અને દુનિયામાં વસતા મારા વહાલા ગુજરાતી ભાઈઓ બહેનો સૌને મારા નમસ્કાર। આપણા ગુજરાતના 66માં સ્થાપના દિવસ અવસરે મારી અને મારા મંત્રીમંડળની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મહાત્મા ગાંધી, સરદાર સાહેબ, સ્વામી દયાનંદ સરસ્વતી, શ્યામજી કૃષ્ણ વર્માના આશીર્વાદ, પરમ પૂજ્ય રવિશંકર મહારાજ, ઇન્દુ ચાચા જેવા અનેક મહાપુરુષોની પ્રેરણા અને માર્ગદર્શન, લોકોનો અવિરત કઠોર પરિશ્રમ બધાના સહયોગથી ગુજરાતે પોતાની વિકાસ યાત્રા શરૂ કરી હતી। આજે એ સૌના ઋણ સ્વીકાર કરવાનો અવસર છે। તારીખ 1 મે 1960ના દિવસે જ્યારે મુંબઈથી અલગ રાજ્ય બન્યું ત્યારે સૌના મનમાં પ્રશ્ન હતો કે રણ, દરિયો અને ડુંગર ધરાવતું રાજ્ય કેવી રીતે આગળ વધશે। પરંતુ 1960થી 2000ના 4 દાયકાની ગુજરાતની વિકાસ યાત્રા અને 2001 પછીના અઢી દાયકાની અવિરત વિકાસ યાત્રાનો દીવા જેવો સ્પષ્ટ ફરક સૌ કોઈ આજે જોઈ શકે છે। ગુજરાત આજે વિકાસની એવી ઊંચાઈ પર છે કે વિશ્વ આખું ગુજરાત તરફ આકર્ષાયું છે। તેના મૂળમાં છે આપણને મળેલું શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવું વિઝનરી નેતૃત્વ અને વિકાસ માટેની પ્રતિબદ્ધતા। આદરણીય શ્રી મોદી સાહેબે વિકાસની રાજનીતિનો યુગ ગુજરાતમાં વિકસાવ્યો। ગુજરાત તેમની પ્રેરણાથી આજે દેશના વિકાસનું રોલ મોડેલ બની ગયું છે। જનતા જનાર્દનને પણ આ અવિરત વિકાસ યાત્રાને સતત આગળ ધપાવવા માટે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં અપાર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે। એ જ ભરોસો અને વિશ્વાસ તમે સૌએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની તાજેતરની ચૂંટણીમાં પણ અમને પ્રચંડ સમર્થન આપીને અકબંધ રાખ્યો છે। આ પ્રેમનો નતમસ્તકે અમે ઋણ સ્વીકાર કરીએ છીએ। વડાપ્રધાનશ્રીએ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવવા દરેક ક્ષેત્રે વિકાસની ચરમસીમા પાર કરીને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે। વડાપ્રધાનશ્રીએ વીજળી, પાણી, રોડ નેટવર્ક, આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સેવાઓની બેઝિક જરૂરિયાતો સંતોષવા ઉપર ફોકસ કરીને આ બધા ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે। આજે જ્યોતિર્ગ્રામ યોજનાથી 24 કલાક સતત 3 ફેઝ વીજળી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના ગામો સુધી મળી રહી છે। વીજળી ઉત્પાદનની ક્ષમતા 8,750 મેગાવોટમાંથી વધીને લગભગ 53,000 મેગાવોટ થઈ છે। ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં ગેસ ગ્રીડ, વોટર ગ્રીડ અને ઇલેક્ટ્રિસિટી ગ્રીડનું નિર્માણ થયું છે। ઔદ્યોગિક, સાંસ્કૃતિક, સામાજિક વિકાસની સાથે આપણે અર્બન ડેવલપમેન્ટને વધુ ગતિ આપવા 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું અને શહેરી વિકાસ માટેનું બજેટ 40% વધાર્યું છે। વેપારી રાજ્ય તરીકે ઓળખાતા ગુજરાતમાં મૂડીરોકાણ વધે, નવા વેપાર ઉદ્યોગ વિકસે તે માટે શ્રી નરેન્દ્રભાઈએ 2003થી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટની શરૂઆત કરાવી હતી। વાયબ્રન્ટ સમિટની સતત સફળતાને પગલે ગુજરાત આજે ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર અને દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતું રાજ્ય બન્યું છે। આપણા દરેક જિલ્લાની પોતાની આગવી પ્રોડક્ટ અને વિશેષ સ્ટ્રેન્થ છે। આદરણીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આપણે આ સ્ટ્રેન્થને વોકલ ફોર લોકલથી ગ્લોબલ પ્લેટફોર્મ આપવા
વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સની શરૂ કરી છે.